આપણે ધોરણ 12 જીઓગ્રાફી વિષયની અંદર પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2024 ની અંદર જે આવનારી છે એના માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, એ પણ 2 ગુણના, 3 ગુણના અને 5 ગુણના તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવાના છે. એટલે કે સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ, એટલે કે મોટા પ્રશ્નો જે છે એ તમને પરફેક્ટ આઈએમપી પ્રશ્નો આપવાના છે. આ જ પ્રશ્નો તમે જો તૈયાર કરી દીધા તો 100% આના બારના એક પણ પ્રશ્નો આવવાના નથી અને બોર્ડની પરીક્ષાની અંદર પણ તમને કામ લાગવાના છે. તો ચાલો ફટાફટ તમારો સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ કરતા હતા કે ધોરણ 12ના આર્ટ્સના પણ વિડીયોની શરૂઆત કરો આઈએમપીની, તો તમારી કમેન્ટને ધ્યાનમાં રાખી અને તમારા માટે હાજર થઈ ગયા છીએ. તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો આપણે પહેલા જોઈએ કે 2 ગુણના પ્રશ્નો. તો કયા કયા મોસ્ટ આઈએમપી 2 ગુણના પ્રશ્નો છે તો તમે જોઈ શકો છો. પહેલો પ્રશ્ન છે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતા વર્તમાનપત્રો કયા કયા છે. બીજો સંચાર એટલે શું. ત્રીજો વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. ચોથો બીએસએનએલ દ્વારા કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. પાંચમું દૂરસંચારના સંસાધનોના પ્રકાર જણાવી તેના ઉદાહરણ આપો. પછી છે નવનિયતિવાદ વિચારધારાના હેતુ સ્પષ્ટ કરો. ભૂગોળનું જ્ઞાન કયા 2 અભિગમથી પ્રાપ્ત થાય છે. એના પછી છે વર્તનલક્ષી અભિગમ એટલે શું. પછી પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ વચ્ચેનો તફાવતના 2 મુદ્દા જણાવો. એના પછી છે માનવ કલ્યાણલક્ષી અભિગમ એટલે શું. પછી આધુનિક યુગમાં રેલમાર્ગો ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે, શા માટે. એના પછી છે વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો કયા કયા છે. પછી પરિવહન સસ્તું માધ્યમ કયું છે, શા માટે. પરાના પરાગવે જળમાર્ગ વિશે નોંધ લખો. એના પછી છે ભારતમાં આવેલા રેલમાર્ગોના પ્રકાર જણાવો. વ્યાપાર એટલે શું, તેના પ્રકાર જણાવો. ભારતનો આંતરિક વેપાર એટલે શું. એના પછી છે કોલકાતા બંદરે વારંવાર ડ્રેઝિંગ કરવું પડે છે, કારણ આપો. પછી સરોવર બંદરના વિકાસ માટેની ભૌગોલિક અનુકૂળતાઓ જણાવી સરોવર બંદરના ઉદાહરણ આપો. પછી ગેટની સમજૂતીના મુખ્ય ધ્યેય કયા કયા છે. સિલિકોન વેલી કોને કહે છે, તે કયા શહેરમાં વિકસી છે. એના પછી છે ઇન્ટરનેટના કારણે વિશ્વમાં અનેક નવા પરિવર્તનો થઈ રહ્યા છે, કારણ આપો. એના પછી છે સેવા ક્ષેત્રમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, કારણ આપો. તૃતીયક પ્રવૃત્તિ ઉદાહરણ આપી સમજાવો. ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ આપો. લઘુ ઉદ્યોગ એટલે શું. મોટા પાયા પરના ઉદ્યોગો કોને કહેવાય. ખનન એટલે શું, તેના પ્રકારો જણાવો. એના પછી છે વર્તમાનમાં પણ પ્રાથમિક પ્રવૃત્તિ કરતા લોકો કયો કયો જોવા મળે છે અને દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો જણાવો. તો આ 30 મોસ્ટ આઈએમપી તમને 2 ગુણના પ્રશ્નો આપી દીધા છે. આ પ્રશ્નો તમારે પ્રથમ પરીક્ષા માટે તૈયાર કરવાના છે. એના પછી આપણે 3 ગુણના એટલે કે સેક્શન ડી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે વસ્તી ગીતતા પર અસર કરતા સામાજિક અને ધાર્મિક પરિબળોની ચર્ચા કરો. બીજું છે ભારતમાં ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તીનું માળખું સમજાવો. ત્રીજું છે ટૂંક નોંધ લખો, ભારતમાં સાક્ષરતા. ચોથું છે ઇન્ટરનેટના કારણે દુનિયા નાની બની ગઈ છે, વિધાન સમજાવો. 5 સમાચાર પત્રો અને સામયિકો વિશે ટૂંક નોંધ લખો. એના પછી છઠ્ઠું છે આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો. સાતમું સડક માર્ગોનું મહત્વ સમજાવો. એના પછી આઠમું છે પરિવહન સંબંધી સમસ્યાઓના ઉપાયો જણાવો. નવમું છે પનામા નહેર વિશે ટૂંકમાં જણાવો. 10મું છે વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું. 11 છે ભારતના વિદેશ વેપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો. એના પછી 12મો પ્રશ્ન છે નદી બંદરો વિશે નોટ લખો. 13 માનવ ભૂગોળના અભિગમોની તુલના કરો. 14 સંભવવાદ વિચારધારા સમજાવો. 15 નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો. એના પછી ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. અને એના પછી છે આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાની સેવાઓ સમજાવો. અને 18મું છે વિજ્ઞાન ટેકનોલોજી પાર્ક કોને કહેવાય છે અને તે કયા કયા શહેરમાં આવેલા છે. તો 18 પ્રશ્નો તમારે સેક્શન ડી માટે તૈયાર કરવાના રહેશે. એના પછી આપણે 5 ગુણના પ્રશ્ન જોઈએ. તો એની અંદર પહેલું છે કમ્પ્યુટરનો ઉપયોગ જણાવો. આ કદાચ 3 ગુણમાં પણ પૂછી શકે છે. એના પછી છે ઇન્ટરનેટ સેવાઓ સમજાવો. આ પણ 3 ગુણમાં પૂછશે અથવા તો 5 ગુણમાં પણ પૂછી શકે એવો પ્રશ્ન છે. એના પછી જોઈએ ભારતના વિદેશ વેપારની તરાહ સમજાવો. પછી આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રાદેશિક વેપારના સંઘોનું મહત્વ, યુરોપિયન સંઘ, ઓપેક તથા આસિયાન વિશે સંદર્ભમાં સમજાવો. એના પછી છે પરિવહન ઓર સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે માહિતી આપો. ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. ખેતી તથા તેની સાથે સંકળાયેલ આનુવંશિક પ્રવૃત્તિઓ જણાવો. ઉદ્યોગોનું વર્ગીકરણ કરો. માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં સમાવિષ્ટ પાસાઓ જણાવો. 11મું છે માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો જણાવી કોઈ પણ એક અભિગમની ચર્ચા કરો. એના પછી છે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતા વર્ણવો અને માનવ વિકાસ એટલે શું તેના માપનની પદ્ધતિ વિશે સમજૂતી આપો. હવે એના પછી નકશાપૂર્તિમાં પૂછાય છે. તો નકશાપૂર્તિ માટે બીજા ચેપ્ટરમાંથી અને 5મા ચેપ્ટરમાંથી તમારે કરવાનું થશે. તો તમે જોઈ શકો છો ભારતમાં સૌથી વધુ સાક્ષર ધરાવતું રાજ્ય કેરળ બતાવવાનું છે, નકશાની અંદર ક્યાં આવેલું છે. પછી ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું સિક્કિમ, તો એ પણ તમને ખબર છે સિક્કિમ ભારતની અંદર ક્યાં આવેલું છે. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું બિહાર રાજ્ય,
સૌથી વધુ ગ્રામ્ય વસ્તી ધરાવતું રાજ્ય હિમાચલ પ્રદેશ. મુંબઈથી દિલ્હી જતું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 અને તેનું ઉઠક સ્થાન. કોઈ એક પણ સંરક્ષણ કેન્દ્ર દહેરાદૂન. મુખ્ય વેપારી અને પરિવહન કેન્દ્ર મુંબઈ છે. એટલે કે 7મા ચેપ્ટરમાંથી પણ પૂછાશે નકશાપૂર્તિ, બરાબર. તો આ રીતે તમારે નકશાપૂર્તિ માટેના મોસ્ટ આઈએમપી છે આટલા તો ખાસ તૈયાર કરવાના છે. અને 2, 5 અને 7મા ચેપ્ટરમાંથી તમારે નકશાપૂર્તિ માટેના પ્રશ્નો તૈયાર કરવાના છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.